મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। આજે તારીખ 11 અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ। 4 વાગ્યાના તો અંબાલાલ પટેલ દ્વારા હચમચાવી નાખે તેવી સૌરાષ્ટ્ર ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવનારા દિવસોમાં તારીખ 22 સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ અને સાથે સાથે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા સારી એવી રહેલી છે। તેને લગતી બધી વિગતો છે એ અમે વિડીયોમાં રજૂ કરશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 14થી સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, જેમાં સૌથી પહેલાં શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતમાં થશે। સુરત, વલસાડ, વ્યારા તેમજ તાપી, ભરૂચ, આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરા તેમજ સાથે સાથે ભોપાલથી પૂર્વ તરફ અને ત્યારબાદ દાહોદમાં અને ઘણા વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં, જેમાં ખાસ કરીને ખંભાત તેમજ સાથે સાથે નડિયાદ, ગોધરા, દાહોદ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થશે। મિત્રો, આ તરફ આપણે સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી, ગોંડલ, જસદણ તેમજ મહુવા, ભાવનગર, આ ઉપરાંત ગીર વિસ્તાર, ઉના વિસ્તારમાં તેમજ જૂનાગઢમાં અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ 14 તારીખથી વાતાવરણમાં પલટો આવશે ને ત્યારબાદ 15 તારીખની વાત કરીએ તો 15 તારીખના રોજ છે એ સારી એવી શક્યતા રહેલી છે અને ગાઢ કાળા ડિબાંગ વાદળો છવાશે। મિત્રો, 15 તારીખના રોજ તમે જોઈ શકો છો વડોદરા સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સેન્ટરોમાં વરસાદી માહોલ જોવા મળશે। મિત્રો, મધ્યપ્રદેશથી પશ્ચિમના વિસ્તારો, જેમાં દાહોદ તેમજ ગોધરા વિસ્તાર, આ ઉપરાંત રાજપીપળામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે। આ તરફ આપણે સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ચોટીલા તેમજ સુરેન્દ્રનગર, મોરબી વિસ્તાર, આ ઉપરાંત રાજકોટ વિસ્તાર તેમજ બોટાદ, જસદણ વિસ્તાર, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે। મિત્રો, આ 3 થી 4 જિલ્લામાં, જ્યારે મધ્ય અને પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો છૂટા છવાયા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર અને દ્વારકામાં, સાથે સાથે કચ્છની વાત કરીએ તો કચ્છમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે। મિત્રો, 15 તારીખના રોજ ત્યારબાદ મિત્રો વાત કરીએ 16 તારીખની તો 16 તારીખના રોજ સૌરાષ્ટ્ર ગુજરાત રંગોથી છવાયેલું રહેશે। રંગબેરંગી તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો, જેમાં સૌથી પહેલાં ઉત્તર ગુજરાતમાં પાલનપુર, ખેડ બ્રહ્મા તેમજ આબુ રોડથી દક્ષિણના વિસ્તારોમાં મહેસાણા, હિંમતનગર, ઈડરમાં તેમજ અમદાવાદ, ગાંધીનગર, કલોલ વિસ્તારમાં, લુણાવાડામાં, આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં, કુડામાં, ધાંગધ્રામાં, મોરબીમાં તેમજ થાન, ચોટીલા, આ ઉપરાંત બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ત્યારબાદ આપણે દક્ષિણ સૌરાષ્ટ્ર વિસાવદર, ધારી, ગુંડલા, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, બગસરા તેમજ કેશોદ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે। મિત્રો, અને આ વિસ્તારમાં આંકડા છે 2 થી 5 ઇંચના આવશે અને આ ઉપરાંત જામનગર સહિત જામનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને કચ્છ જિલ્લામાં પણ રાપર તેમજ ભચાઉ, ગાંધીધામ, સામખિયાળીમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। મિત્રો, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 17થી લઈ અને 25 જૂન સુધી વરસાદનું જોર યથાવત રહેશે। થોડાક દિવસ ઓછા વિસ્તારમાં, થોડાક દિવસ વધુ વિસ્તારમાં વરસાદ છે એ આવ જાવ કરતો રહેશે। અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતાં જણાવ્યું છે, જે બાબતે 17થી 25 જૂનમાં અમે આવનાર દિવસોમાં તમારી સમક્ષ વરસાદની સંપૂર્ણ સચોટ માહિતી રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। બંગાળની ખાડીની સિસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે મહેરબાન થવાની છે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।